તો પંકજભાઈ દરિયામાં સ્વિમિંગ કરવા જાય છે અને પંકજભાઈએ ડાઈ લગાવી દીધી છે અને અહીંયા આપણા છે ફોલોવર અને અહીંયા તો બહુ મોટા મોટા મોજા આવે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈસ. તો હલો ગાઈસ, કેમ છો? મજામાં ને? મજામાં જ રહેવાનું. તો લઈને આવ્યા છે નવો બ્લોગ. દરિયામાં સ્વિમિંગ કરવાનું છે તો અહીંયા તમારી દરિયાનો નજારો વ્યૂ બતાવી દઈએ અને વિડીયોની શરૂઆત અહીંથી જ કરીએ છીએ આપણે. તો ચલો તમને શું શું થાય બધી બતાવો. તો હવે આપણે નાવાની એન્જોય કરવાની છે તો ચલો સ્વિમિંગ કરવા માટે. તો હાલો અમારા હિતેશભાઈ ને હવે એ લોકો પણ જાય છે અને અહીંયા દરિયાનું સુંદર વ્યૂ છે તો અહીંયા હિતેશભાઈ નું વ્યૂ લઈ અને આપણે બીજી બાજુ થોડુંક વ્યૂ લેવા જવાનું છે તો તે લોકો બુટકી મારે છે તો હવે હિતેશભાઈ પણ બુટકી મારશે. તો હવે આપણા પંકજભાઈ એમ કહે છે કે આપણે પહેલાં બીજી બાજુ વ્યૂ લઈ આવીએ જ્યાં મોટા મોટા મોજા ઉછરે છે ને ત્યાં. તો જો પંકજભાઈ નાવા જાય છે અને મેં છે તે કેમેરાથી વિડીયો શૂટ કરું છું. તો હવે જો પંકજભાઈ કે ચલો તો પંકજભાઈ જો હવે ડાય મારવાની તૈયારી છે તો હવે પંકજભાઈ મોજામાં ડાય મારશે. જો કેવી રીતે ડાય મારી છે. તો મોટા મોટા મોજા આવે છે ત્યાં થોડુંક વ્યૂ લઈ લઈએ, બાકી આપણે નાના નાના મોજા આવે છે ત્યાં વ્યૂ લેવાના છે. તો જો ગાઈસ અહીંયા કેટલા છોકરા બધા બહુ મસ્તી કરે છે અને નાય છે પણ. અને સામે આપણે જવાનું છે નાવા માટે, અહીંયા નાના નાના મોજા આવે છે એટલા માટે. તો પંકજભાઈ અહીંથી નાહી લઈ પછી આપણે ત્યાં જવાનું છે તો થોડુંક સેલ્ફી વ્યૂ લઈ લઈએ. તો હવે હું સેલ્ફી વ્યૂમાં આવી ગયો છું. તો કેમ છો ગાઈસ? કેટલું પાણી આવે છે અને હું અડધો તો ભીંજાઈ જ ગયું છું પણ આપણો કેમેરો ભીંજાઈ જાય નહીં એટલા માટે આપણે થોડાક દૂર રહીએ છીએ. તો જો પંકજભાઈ તો બહુ મસ્તી કરે છે અને મારો વારો ક્યારે આવશે, હું કીને કેમેરો આપીને નાવા જઈશ ગાઈસ. તો પંકજભાઈ જો નાહીને બરોબર આવે છે મારી સાઈડે બાય બાય એમ કહીને હવે બીજી બાજુ જવાનું છે પંકજભાઈ કે. તો ચલો બીજી બાજુ જઈએ આપણે. તો હવે આપણે બીજી બાજુ આવી ગયા છે તો જો અહીંયા પણ ઘણા બધા છોકરાઓ અને વડીલો નાય છે અને આપણા ફોલોવર આપણા સબસ્ક્રાઈબરો અહીંયા છે, આપણા ભાઈબંધો બધા તે બધા યુટ્યુબ ફેમિલીને હાઈ કહે છે કે બહુ નાવાની મજા આવે છે તડકામાં ગરમીમાં. તો ચલો નાવા આવી જજો. તો હવે આપણે આવી ગયા છે જાજા ફેમિલી સાથે. તો આપણા હિતેશભાઈ જો નાવાનો તો બહુ એન્જોય કરે છે. તો હવે હિતેશભાઈ બુટકી મારવા જાય છે દરિયામાં. તો હવે કેવી રીતે બુટકી મારે છે તે જોઈએ. તો જો તેને મોજાએ પછાડી નાખ્યો છે હિતેશભાઈને. અને ગાઈસ આમાં તો ધૂળ બહુ થઈ જવું પડે કેમ કે દરિયા કિનારે ધૂળ બહુ હોય. તો જો એ બધા થાકી જાય છે તે બધે ઉપર આવી જાય છે. પંકજભાઈ ગાઈસને હલો કહે છે. તો હવે એટલી મહેનત બાદ આપણો નંબર લાગી ગયો છે ગાઈસ નાવા માટે. તો આપણે જઈએ છીએ પંકજભાઈને કેમેરો આપીને. તો પંકજભાઈ આપણું વ્યૂ લેશે તો પેલા દરિયાસાગરને પગે તો લાગવું જ પડે. તો ચલો હવે હું પણ જો મોજામાં કેવી રીતે બુટકી ખાવશો એ બતાવું. તો જો કેવી રીતે મોજામાં અંદર વહી ગયો તો અને હવે બારોબાર નીકળી ગયો છે ને ગાઈસને હલો પણ કહી દે. તો ચલો આવી જજો યુટ્યુબ ફેમિલી નાવા માટે. તો નાવા માટે ક્યાં આવવું પડશે? सूत्रापारा बंदर दरिया किनारे हमारी चौपाटी कहते हैं इसको. तो આવી જજો ચોપાટીમાં નાહવા માટે. તો જો કેટલો મસ્ત મોજો આવ્યો ગાઈસ, બહુ મજા આવી ગઈ. અંદર બહુ ફીલ થાય છે, અંદર બહુ ઠંડુ ઠંડુ પાણી છે અને મજાનો જો છોકરાઓ કરે છે. તો આજે રવિવાર છે તો છોકરા પણ બહુ ઘણા બધા નાવા આવ્યા છે. તો જો કાનમાં મારા પાણી ગળી ગયું છે તો હવે ડોકી એક સાઈડે કરીને પાણી કાઢવું પડે ગાઈસ. તો આપણા બીજા માણસો આ બાજુ છે. તો હવે ગાઈસ કાનમાં પાણી ગળી ગયું છે તો ઘડીક ઉપર વહી જાય સેલ્ફી વ્યૂ લેવા માટે. પંકજભાઈને બંને જણા પબ્લિક તો નાવા વાળી છે પુષ્કર આ બાજુ અને મારી આ બાજુ પણ છે. ચલો ગાઈસ થોડીક એન્જોય કરી લે. અમારા બીજા ફ્રેન્ડ આવી ગયા છે બાજુમાં, ગાઈસને હલો કહે છે. તો હવે આપણે ધૂળમાં બેઠા છે ત્યાંથી આપણે થોડુંક વ્યૂ લઈ લઈએ. એટલે કે જમીનની ઉપર છે, આપણે પાણી આપણે કાફી દૂર છે એટલા માટે. તો અહીંથી ગાઈસ છેલ્લેથી માંડી અને આ બાજુ ગાઈસ છેલ્લે સુધી માણસો ને છોકરાઓ છે. તો જો ગાઈસ કેટલો મોટો મોજો એવો આપણે ઉપર બેઠા છે ને તોય આપણી બાજુમાં પાણી પહોંચે એવું છે. તો હવે ગાઈસ તમને એક મોટો મોજો આવે છે ને તે બતાવું. તો જો કેટલા 4 થી 5 ફૂટ ઊંચો મોજો હોય છે. તો જો તેમાં છોકરા પેલી બાજુ રહી જાય છે મોજાની અને આ બાજુ એક છોકરાનું કાંડું પકડી પગ પકડી અને લઈ જાય છે તેને મોજામાં ખંડાવવા માટે. અમારી ભાષામાં મોજામાં જે પસરાઈ જાય ને તેને ખંડાવવાનું કહે છે. તો જો બધા બહુ ખુશ છે. તો હવે ગાઈસ આપણા પંકજભાઈ છે ને તે આપણું વ્યૂ લે છે ઝૂમિંગ કરીને. તો હું ગાઈસને હલો કેમ છું દરિયામાંથી. તો જો કેવી રીતે બુટકી મારું છું તે પણ બતાવીશ. જો મોજામાં અંદર ગળી ગયો
ને પાછો નીકળી પણ ગયો. તો કાનમાં પાણી ગળી ગયું છે, કાન ખખાડવો પડે એમ છે. તો અહીંયા 5-6 ડૂબકી મારીશ તો કેમેરો છેટો લઈ જાય છે પંકજભાઈ, અને 5-6 આપણી નજીક લાવે છે. તો જો હવે સ્વિમિંગ કેવી રીતે કરું છું ગાઈસ, દેખાયો ને તમને? તો તેના પરથી બુટકી મારી મને નીકળી જાઉં છું ગાયગા. તો જો ગાઈસ આપણે હિતેશભાઈ પણ બહુ થાકી ગયા છે, અને તેનો એક છોકરો છે શેમુભાઈ, તે પણ અહીંયા આવી ગયો છે, થાકી ગયો છે. તો મારું તો એ કહેવાનું છે કે આ લોકો કોઈ થાકતા કેમ નથી? અમે લોકો તો અડધી કલાક નાહ્યું, 15-20 મિનિટથી 25 મિનિટ નાહ્યું, ત્યાં થાકી ગયા. અને અમારા હિતેશભાઈનો તો એક છોકરો લાલ ચડ્ડા પહેરેલો છે ને, તે પણ હિતેશભાઈનો એક છોકરો છે, તો તે પણ બહુ નાહી છે. તો હવે તે પણ બધા નાહી જ લે છે. અને જો અહીંયા ઘણા બધા માણસો તેના કપડાં પણ સીધા કરે છે, નાવામાં કપડાં પણ વિખેર થઈ જાય છે ગાઈસ. અને બહુ મોટા મોટા મોજા આવે છે ગાઈસ. તો ક્યારેક આવજો, તમારા ખર્ચે આવજો સૂત્રાપાડા ચોપાટી પર નાહવા માટે, બહુ મજા આવશે. પણ ગાઈસ ગરમીમાં આવજો એટલે બહુ મજા આવશે. અને જો અહીંયા છેલ્લો ભાઈ તો જો બહુ છેટે સ્વિમિંગ કરે છે, એટલે કે ત્યાં આપણા ઊંડા પાણી કહેવાય એટલા માટે. તો જો તે પણ આપણે ગેસને હલો કહે છે. તો અમારા હેમુભાઈ નાહીને આવી ગયા છે, અને હિતેશભાઈ નાહવા જાય છે. તો જો દેખાય હિતેશભાઈ, તે પાછા બુટકી મારશે મોજામાં, અને તેના છોકરાને લેવા આવે છે. જો તેના છોકરાને લેવા આવ્યો તો તેનો છોકરો રડે છે કે પપ્પા પપ્પા મને મૂકી દ્યો મૂકી દ્યો. તો જો તે છટકી ગયો પપ્પાના હાથમાંથી. તો હવે આપણા પંકજભાઈ જો અહીંયા અમે 8 તરહની મોજામાં કેટલા મસ્ત વ્યૂ લઈએ છે ગાઈસ, બહુ મજા આવે છે ગાઈસ. તો હવે આપણે અહીંથી આપણે બ્લોગ પણ થોડીક વારમાં પૂરો જ કરવાનો છે. તો બહુ ઘણું બધું નાહી લીધું છે આપણે. તો જો કેવો મોજામાં હું ને પંકજભાઈ બંને જણા આખા લોટાઈ ગયા છે, અને ઘણી પબ્લિક ઘરે વહી પણ ગઈ છે. તો હવે આપણે પણ ઘરે જવાનું છે. તો જો અહીંયા બહુ મજા આવે છે ઢીલમાં. તો જો આખા મોજા આપણાને ફેરાવી નાખે છે ગાઈસ, બહુ મજા આવી ગઈ. તો વિડીયો ગમે તો મારો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે નવા નવા બ્લોગ તો આપણે લેતા જ આવશું. ને હવે આપણે ટૂંક સમયમાં આપણી સિઝન પૂરી જ થવાની છે. તો આપણે તમને જો ગાઈસ હલો કહું છું ને, ઓ માય ગોડ મોટો મોજો આવી ગયો. તો ગાઈસ સેલ્ફી વ્યૂમાં મોજાનો અવાજ પણ તમે સાંભળ્યો હશે, કેમ કે આપણે મોજાનો અવાજ લેવા માટે માઇક ખુલ્લો રાખ્યો હતો. અને જો કેવી રીતે હું પંકજભાઈની પછવાડે સેલ્ફી વ્યૂમાં જાઉં છું. ઓ માય ગોડ મોજો પટકાયો તો આપણે પંકજભાઈના પગમાં પટકાયા. તો મોબાઈલ પણ પંકજભાઈના હાથમાંથી પડી જાય, આપણો કેમેરો તો ભીંજાઈ જાય, તો પાણી ગળી જાય ગાઈસ. ચલો ગાઈસ બહુ નાહી લીધું, હવે બધા ઘેરે જ જાય છે, અમે લોકો પણ ઘેરે જઈએ છીએ. તો અમારા દરિયાનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે વિડીયોનો એન્ડિંગ